નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શેર બજારની માહિતી ઉપર. તો આજે સવારે જાગતાની વેત એક બહુ જોરદાર ન્યૂઝ આવી ગયા છે, જે આપણા માર્કેટ માટે એક ખરાબ વાત છે. તો આ ન્યૂઝ છે આપણે ઈરાન અને અમેરિકાના યુદ્ધ વિશે, જે ફરીથી ચાલુ થઈ ગયું છે એવી વાત આવી છે. આજ સવારના ન્યૂઝમાં જ છે, પણ શું શું અંદર થયું છે, કોઈ ઓઇલ ટેન્કરને ઉડાવ્યું છે કે નહીં એવી કોઈ માહિતી આવી નથી, પરંતુ સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કરવાના ન્યૂઝ આવ્યા છે, જે આપણા માર્કેટ માટે ખતરનાક ન્યૂઝ, ખરાબ ન્યૂઝ કહેવાય છે. તો આખો મામલો શું છે આપણે વિગતવાર સમજીએ. ઓઇલ સપ્લાય ઉપર મોટો ખતરો આવશે. ઈરાને વિશ્વના મહત્તમ ટ્રેડ રૂટ એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. આ રૂટ બંધ થવાથી એલએનજી, પીએનજી અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે છે, અને ભારતમાં પણ આના ભાવ વધી શકે છે, અને આનાથી ભારતનું સીધું મોંઘવારી વધશે અને શેર બજાર આના કારણે નીચે જઈ શકે છે. તો કયા સેક્ટરને આનાથી નુકસાન થશે? પહેલી વાત તો આ ન્યૂઝના કારણે તો જે સેક્ટર હારે ક્રૂડ ઓઇલ સંકળાયેલું છે, અથવા તો ઇમ્પોર્ટ ઉપર આધારિત જે બિઝનેસ છે, જે કે મિડલ ઇસ્ટમાંથી જે આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ, ખાસ કરીને તો પેટ્રોલ ને ગેસ જ છે, તો તેને અને તેની સાથે સંકળાયેલા બીજા સેક્ટરને પણ નુકસાન થશે. પહેલું આપણે આઈઓસીએલ સમજીએ, બીપીસીએલ, એચપીસીએલ, આ બધી ઓઇલ કંપની, રિલાયન્સ છે, આ બધાને નુકસાન જઈ શકે છે. અને તેની સાથે બીજા કોઈ ટેક્સટાઇલ સેક્ટરના શેર છે, અથવા તો લોજિસ્ટિક કંપની છે, જે આવન જાવન અને સપ્લાયનું કામ કરતી હોય છે, તેવી બધી કંપનીઓને પણ આનો નેગેટિવ અસર થશે. હવે કયા સેક્ટરને નેગેટિવ અસર આની નહીં થાય? તો વાત કરીએ આપણે આઈટી સેક્ટર અથવા તો એઆઈ સેક્ટરની આપણે વાત કરીએ, તો કોઈ આઈટી સેક્ટરમાં કામ થતું હોય, કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતું હોય, તો તે આ હોર્મુઝની ખાડી બંધ થવાથી એને કોઈ ફરક પડતો નથી. એટલે આઈટી સેક્ટર અને એઆઈ સેક્ટરમાં નેગેટિવ અસર નહીં બતાવે. જ્યારે ડિફેન્સ સેક્ટરની વાત કરીએ, તો ડિફેન્સ સેક્ટરને તો આ યુદ્ધ થાય છે તેનાથી ફાયદો થશે નુકસાન જવાના બદલે. અને પાવર અને એનર્જી સેક્ટરની, તો પાવર સેક્ટરને પણ આનાથી કોઈ જ નુકસાન જવાનું નથી. પાવર સેક્ટર તો અત્યારે હાઈ ઉપર ચાલી રહ્યું છે આવડા યુદ્ધની વચ્ચે પણ, તો આને પણ આપણે પાવર સેક્ટરને પણ ગણી શકીએ. માનીએ તો આપણે આઈટી સેક્ટર, એઆઈ સેક્ટર, ડિફેન્સ સેક્ટર અથવા તો પાવર સેક્ટરને આ 4-5 સેક્ટર છે જેને કોઈ પણ જાતનું નુકસાન જશે નહીં આ યુદ્ધના કારણે. તો એની બાજુ તમે નજર રાખી શકો છો. હવે સોમવારે માર્કેટમાં શું થશે તેના વિશે જો આપણે વાત કરીએ, તો રવિવારે રાત સુધીમાં ઓઇલ ફિલ્ડ પર હુમલાના કોઈ પણ કન્ફર્મ સમાચાર ન આવે. અત્યારે એવા સમાચાર તો આવી ગયા છે કે અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો, તેથી ઈરાને હોર્મુઝની ખાડી છે તે બંધ કરી દીધી છે. પણ એવા કોઈ સમાચાર નથી આવ્યા કે કોઈ ઓઇલ ફિલ્ડ ઉપર કે ઓઇલ ટેન્કર ઉપર ઈરાને હુમલો કર્યો હોય. જો રવિવારે આજે રાત સુધીમાં, અથવા તો કાલે સોમવારે સવાર સુધીમાં, અથવા તો ચાલુ માર્કેટમાં કોઈ એવા ન્યૂઝ નથી આવતા કે ઓઇલ ટેન્કર ઉપર કે ઓઇલ ફિલ્ડ ઉપર હુમલો ઈરાને કર્યો, આવા કોઈ ન્યૂઝ નથી આવતા, તો માર્કેટ આપણું ઉપર જ રહેશે. અને કદાચ ઘટશે તો પણ ઘટીને પાછું રિકવર થઈ જશે. પરંતુ જો આવા કોઈ પાક્કા ન્યૂઝ આવ્યા કે કોઈ ઈરાને હુમલો કરી દીધો છે કોઈ ઓઇલ ટેન્કર ઉપર, તો પેનિકમાં આમાં સેલિંગ પણ આવી શકે છે, જે મેં તમને સેક્ટર કીધા છે તે સેક્ટરમાં. તો રોકાણકારો માટે શું કરવું જોઈએ? તો રોકાણકારો માટે જે ટૂંકા ગાળાના રોકાણકારો છે, કે જેને આ મહિનામાં પૈસા લગાવે છે અને મહિનાના અંતે અથવા તો અઠવાડિયાના અંતે કે પોઝિશનલ ટ્રેડિંગ કરવું છે, તે લોકોએ હમણાં રાહ જોવી જોઈએ. માર્કેટ નીચે આવે ત્યારે જ તેને ખરીદવું જોઈએ, અથવા તો સારા બ્રેકઆઉટ અથવા તો સારા ન્યૂઝ ઉપર જ તે ખરીદવું જોઈએ. લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક ફાયદાનો મોમેન્ટ છે કે જો આવા કોઈ ન્યૂઝ આવે અને માર્કેટ નીચે પડે, તો તે લોંગ ટર્મવાળા તો ગમે ત્યારે આમાં ખરીદી કરી શકે છે. ઓપ્શન ટ્રેડિંગવાળાએ અત્યારે બીટીએસટી ન કરવું જોઈએ, એટલે કે જે બીટીએસટીમાં પી અને સી ખરીદતા હોય છે તેને ન કરવું જોઈએ, તેને ઇન્ટ્રાડેમાં જ કામ કરવું જોઈએ. અને રોકાણકારો માટે તો એક જ પદ્ધતિ છે, જ્યારે આવા ખરાબ ન્યૂઝ આવે અને માર્કેટ પડે છે, ત્યારે એણે એસઆઈપીની જેમ ખરીદી કરતા રહેવું જોઈએ. જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલ શેરબજારની માહિતીને સબસ્ક્રાઈબ કરી લો, અને આપણા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.